સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બે સેન્ટ બસ અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત. 5થી વધુ મુસાફરોને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર બે એસટી બસ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સર્કિટ હાઉસ પાસે સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં 5થી વધુ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં આજે દાહોદ ધ્રોલ રૂટની એસટી બસ, અન્ય રાજકોટ અમદાવાદ વોલ્વો એસટી બસ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માતને પગલે લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ટ્રિપલ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 1 કલાકની ભારે જહેમત બાદ આ ટ્રિપલ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા